સમાચાર વડોદરાથી કે જ્યાં સૂચિત જંત્રીને લઈને બિલ્ડર્સ ગ્રુપ ખેડૂતો અને ક્રેડાઈના આગેવાનો દ્વારા વિરોધ થઈ રહ્યો છે। બિલ્ડર્સે સૂચિત જંત્રીના વિરોધમાં રેલી પણ યોજી છે। સયાજીનગર ગૃહથી કલેક્ટર કચેરી સુધી રેલીનું આયોજન થયું છે। કલેક્ટર આવેદનપત્ર આપી જંત્રીના દર કાબૂમાં આવે તે માટે રજૂઆતો કરવામાં આવી રહી છે। જંત્રીનો ભાવ વધતા વડોદરામાં મકાનના ભાવ વધવાની શક્યતા છે। અગાઉ પણ 2011માં જંત્રીના દરનો ઉગ્ર વિરોધ કરાયો હતો। બિલ્ડર્સની સાથે કોન્ટ્રાક્ટર, મજૂરો અને બિલ્ડિંગ મટીરિયલ સાથે જોડાયેલા વેપારીઓ પણ મોટી સંખ્યામાં જોડાયા છે। अब આપણે દ્રશ્યમાં પણ બતાવી રહ્યા છે ખૂબ મોટી સંખ્યામાં બિલ્ડિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલા તમામ જે અગ્રણીઓ છે, વેપારીઓ છે, કર્મચારીઓ છે તેઓ જોડાયા છે। આ વિરોધમાં જંત્રીને લઈને આ આખો જે વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે અને અલગ અલગ બેનર સાથે સૂત્રોચ્ચાર સાથે લોકો આગળ વધતા જોવા મળી રહ્યા છે। આવેદનપત્ર આજે તેઓ કલેક્ટરને આપશે અને પોતાની રજૂઆત જે છે તે તંત્ર સમક્ષ રજૂ કરશે। પરંતુ જે બેનર્સ છે, જે હાથમાં હોર્ડિંગ્સ છે તેમાં જોઈને સમજી શકાય છે કે આ મામલે આખરે બિલ્ડર્સ એસોસિએશન અને અન્ય આગેવાનોનું શું કહેવું છે। તેરા જ મુદ્દે વધુ જાણકારી મેળવીએ અમારા સંવાદદાતા અંજલિ ઓઝા વડોદરાથી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। અંજલિ, શું કહી રહ્યા છે બિલ્ડર્સ એસોસિએશન સાથે જોડાયેલા આગેવાનો, જે લોકો અત્યારે ત્યાં પહોંચ્યા છે, જંત્રીની સામે વિરોધ છે, તેઓનું કહેવું શું છે? બિલકુલ, જેવી રીતે જંત્રીના સૂચિત ભાવમાં જે રીતે વધારો થઈ રહ્યો છે, આ જંત્રીને લઈને જે તમામ મોકાણ છે તે શરૂ થઈ છે। અગાઉ પણ ક્રેડાઈના આગેવાનો દ્વારા મુખ્યમંત્રીને મળીને જે જંત્રીનો ભાવ છે તે ઘટાડવામાં આવે તે અંગેની રજૂઆત કરવામાં આવી હતી। તેઓને આશ્વાસન પણ આપવામાં આવ્યું હતું, પરંતુ આ આશ્વાસન બાદ પણ હજુ સુધી કોઈપણ પ્રકારનો નિર્ણય નહીં આવતા ક્રેડાઈની આગેવાની હેઠળ વડોદરા શહેરના 1000થી વધારે આગેવાનો, જેવા કે બિલ્ડર્સ ગ્રુપ હોય, ખેડૂતો હોય કે તમામ જે નાગરિકો હોય, આ તમામ લોકો જે ક્રેડાઈની જે આગેવાની છે તેની હેઠળ ભેગા થઈ અને કલેક્ટરને આવેદન આપવા જઈ રહ્યા છે અને તેઓની માગણી છે કે આ જંત્રીના ભાવમાં ઘટાડો કરવામાં આવે, કારણ કે જે રીતે જંત્રીનો ભાવ વધી રહ્યો છે તેને લઈને સામાન્ય નાગરિકોને કેટલી અસર પડી શકે છે, જે રીતે જંત્રીનો ભાવ વધી રહ્યો છે। અમે લોકો તો બેઝિકલી ટ્રેડર્સ છીએ। અમે જે કંઈ ટેક્સીસ એડ થાય એ અમે ગ્રાહકોને આપવાના છીએ, એટલે આ જે કંઈ વધારો છે એ ગ્રાહકને ઉપર જ જવાનો છે। એટલે આજે ગ્રાહકને એવું થવાનું છે કે ₹1 જે ખર્ચ આવવાનો હતો વેરામાં, એમાં સીધો 2000નો ખર્ચ આવશે, એટલે ખૂબ મુશ્કેલી થવાની છે ગ્રાહકને। બિલકુલ, જેવી રીતે ભાવ વધારો થઈ રહ્યો છે, આ ભાવ વધારાને લઈને ક્રેડાઈના પ્રમુખ પણ છે, તેઓ શું કહી રહ્યા છે તેમની સાથેથી જાણવાનો પ્રયત્ન કરીશું। પ્રિતિકભાઈ, જેવી રીતે આપના દ્વારા રજૂઆત પણ કરવામાં આવી હતી, ભાવમાં કોઈ હજુ સુધી નિર્ણય નથી આવ્યો, બિલ્ડર્સને કેટલી અસર પડી શકે છે, ખેડૂતો પર કેવી અસર થઈ શકે છે? સરકારે 2000% જેટલો વધારો કરવાની જાહેરાત કરી છે અને એના દર જે બહાર પડ્યા છે તેના અનુસંધાનમાં અમારી માંગ છે કે 31 માર્ચ સુધી વાંધા સૂચનો મંગાવવાનો સમય અમને લંબાવી આપે અને દરેક વાંધા સૂચનો ઓફલાઈન પણ સ્વીકારે। ઓનલાઈન ખેડૂતો એને ઓનલાઈન આવડતું પણ ના હોય, એટલે ઓફલાઈન સ્વીકારે એ માંગ તો અમારી સ્વીકારી છે, પણ એની જે મુદત છે 31 માર્ચ સુધીની કરી આપે અને સાયન્ટિફિક સર્વે કરીને જે જેન્યુઅન જંત્રી હોય અમલમાં આવે એ અમારી મુલાકાત લીધેલી હતી, માગણીઓ કરવામાં આવી હતી, પરંતુ જે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ રહી છે, ક્રેડાઈના જે વાઇસ ચેરમેન છે મયંક પટેલ, તેઓ પણ હાજર છે, તેમની સાથે પણ વાત કરીશું। મયંકભાઈ, જેવી રીતે આપના મુખ્યમંત્રીને પણ આપ મળ્યા હતા, ત્યારબાદ પણ નિર્ણય નથી આવે, સામાન્ય નાગરિક પર કેટલી અસર પડી શકે છે? મુખ્યમંત્રીશ્રીને મુખ્યત્વે જે રજૂઆત હતી એ રજૂઆતમાં એવું હતું કે આ જંત્રી છે એ રિયાલિસ્ટિક નથી, સાયન્ટિફિક નથી, એસી કેબિનોમાં બેસીને બનાવવામાં આવેલી છે, જો હુકમીથી બનાવવામાં આવી છે। આ જંત્રી રિયાલિસ્ટિક વેલ્યુ હોઈ ના શકે અને એની સામેના જે વાંધા ઓનલાઈન લેવામાં આવે છે, એક સામાન્ય ખેડૂત એ ઓનલાઈન વાંધા કેવી રીતે અપલોડ કરે, કઈ રીતે કરે, એ તમામ વસ્તુને ધ્યાનમાં રાખીને ઓફલાઈન પણ વાંધા લેવા જોઈએ અને આટલા ઓછા સમયની અંદર આટલા વાંધા લેવાનો જે સમય છે એ પણ વધારવો જોઈએ અને ત્યારબાદ આવનાર તમામ વાંધાઓ અને દરેક વિસ્તાર વાઇઝ જે રિયાલિસ્ટિક વેલ્યુ છે, સાયન્ટિફિક ધોરણે જંત્રીની વેલ્યુએશન થવી જોઈએ, કેમ કે કયા પેરામીટર્સ ઉપર આ જંત્રી નક્કી કરવામાં આવી છે એ પ્રજા સમક્ષ મૂકવું જોઈએ। એવું કશું જ બન્યું નથી, એટલે આ જંત્રી તદ્દન ગેરવ્યાજબી છે, આમાં ફેર વિચારણા કરી અને પાછી ખેંચવી જોઈએ। વડોદરાની બિલ્ડર્સ જે એસોસિએશન છે, બિલ્ડર્સ જે લોબી છે, તેઓ પર કેટલી ઇફેક્ટ પડી શકે છે, કારણ કે આઉટગ્રોથ વિસ્તાર છે તે વડોદરા શહેરમાં સમાવવામાં આવી રહ્યા છે, નવા બાંધકામો પણ થઈ રહ્યા છે, તેના પર કેટલી અસર થઈ શકે? અલ્ટિમેટલી તો એવું છે કે બિલ્ડર ડેવલપર તો ડેવલપમેન્ટ કરે છે, જમીન માલિકની જમીન છે, ડેવલપર
ડેવલપમેન્ટ કરે છે, ખરીદનાર એન્ડ યુઝર પ્રજા જનતા છે. એટલે જે કઈ ભાવ વધારો થવાનો છે, ડેવલપર કે બિલ્ડર કઈ મકાન બનાવીને પોતાના ઘરમાં નથી રાખવાનું, એ અલ્ટિમેટલી વેચાણ થાય છે, સામાન્ય જનતાની પાસે જતું હોય છે. એટલે હવે ઘરનું ઘર મેળવવાનું સપનું એ ફરી સપનું બની રહેશે એવું લાગી રહ્યું છે. એવું અત્યારે તો વડોદરામાં જે પ્રકારે ક્રેડાઈના આગેવાનો કર્યા છે તે અનુસાર હવે સામાન્ય લોકો માટે ઘરનું ઘર ખરીદવું સ્વપ્ન બની રહેશે, કારણ કે અલ્ટિમેટલી અંતે તો આ તમામ જે વધારો છે તે સામાન્ય લોકોના ખિસ્સા પર અસર પાડશે. વડોદરાના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા હતા, તેની વચ્ચે રાજકોટથી પણ આ જ પ્રકારની જાણકારી છે કે જ્યાં પણ સૂચિત જંત્રીને લઈને બિલ્ડર એસોસિએશન આજે વિરોધ કરી રહ્યું છે અને ત્યાં મૌન કી બાત નામથી મૌન રેલી બિલ્ડર્સની નીકળી છે. સૂચિત જંત્રીમાં 200થી 2000 ગણો વધારો થયો હોવાનું કહેવું છે અને જંત્રીના વધારાને બિલ્ડર્સ અસહ્ય ગણાવી રહ્યા છે. આજે મૌન રેલી કાઢીને ત્યાં વિરોધ થઈ રહ્યો છે. મોહિત ભટ્ટ અમારા સંવાદદાતા રાજકોટથી વધુ વિગતો સાથે જોડાઈ ગયા છે. મોહિત, શું કહી રહ્યા છે આગેવાનો અત્યારે? કયા કયા મુદ્દાઓને હવે તેઓ સરકારની સમક્ષ અત્યારે રાખી રહ્યા છે? સ્પષ્ટપણે સીધા દ્રશ્યો આપને બતાવવા માંગીશ કે જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે અત્યારે જે બિલ્ડર અને સાથે સાથે બિલ્ડર સાથે જોડાયેલા એ બ્રોકર એસોસિએશન હોય, સાથે સાથે જે બિલ્ડિંગ મટીરિયલ એસોસિએશન તમામ એસોસિએશન છે તે જોડાયા છે ને તે લોકો અત્યારે મૌન રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચે છે. આપણી સાથે કેટલાક આગેવાન છે, તેની સાથે શું કહેશો, શું મુખ્ય માંગ છે? આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે. માંગ તો બહુ વખતથી છે, ઘણી બધી વખત સાંસદોને લઈને, ધારાસભ્યોને લઈને ગાંધીનગર સુધી રજૂઆતો કરી છે. ફર્સ્ટ ઓફ ઓલ તો કમ્પ્લીશન નથી મળતા. બિલ્ડિંગો 6 મહિના 12 મહિના પૂર્ણ થયા પછી કમ્પ્લીશન સર્ટિફિકેટ મળતા નથી. સાથોસાથ જે મંજૂરી મૂકી હોય, પ્લાન મંજૂર કરવા માટે મૂક્યા હોય તો પ્લાન પણ મંજૂર નથી થતા. આ બધું જ ચાલુ હતું. ઇન બિટવીન એમાં એક સરસ મજાનું બોનસ આપી અને જંત્રીનો મોટો વધારો કર્યો છે. જે 200 રૂપિયાની જંત્રી હતી એના 2000 રૂપિયા કર્યા છે અને 30,000 રૂપિયાની જંત્રી હતી અહીંયા 3 લાખ કર્યા છે. આ ભાવ વધારો અસહ્ય છે અને રાજકોટ કોઈ સંજોગોમાં ખમી શકે એમ નથી. અને 100% 5 થી 7 વર્ષનો આ સ્કેલ ઉપર લઈ જવું હોય તો યોગ્ય નિર્ણયમાં વાંધો નથી, પણ એને સમય આપવો જરૂરી છે. તાત્કાલિક આની અસર ન કરે એવી અમારા બિલ્ડર એસોસિએશનની માંગણી છે. સ્પષ્ટપણે એટલે બિલ્ડર એસોસિએશનની માંગ છે કે જંત્રી છે તેની તાત્કાલિક અમલવારી છે તે ન થવી જોઈએ. જે વાંધા અરજીઓ છે તે વાંધા અરજીઓ પણ સ્વીકારવામાં આવે, સાથે સાથે જે જગ્યાએ જરૂરિયાત હોય એ પ્રમાણેનો ફેરફાર છે તે કરવામાં આવે તેવી માંગ છે. અત્યારે તમે જે પ્રકારે દ્રશ્ય જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં જે તમામ જે બિલ્ડરો છે તેની સાથે જોડાયેલા અલગ અલગ 11 જેટલા એસોસિએશન છે તે તમામ લોકો પહોંચ્યા છે ને તેમના દ્વારા જે આ વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે. મૌન રેલી સ્વરૂપે આ વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે. બીજા પણ કેટલાક લોકો છે, આપણે તેની સાથે વાત કરીશું. શું કહેશો, તમારું એસોસિએશન કયું છે ને શું તમે અત્યારે રજૂઆત કરવા માટે પહોંચ્યા છો? અમારું એસોસિએશન રાજકોટ બિલ્ડર રાજકોટ એસ્ટેટ એજન્ટ એસોસિએશન છે અમારું. અમારા પાસ પ્રમુખ છે દીપકભાઈ. દીપકભાઈ પ્લીઝ. શું કહેશો? હા, અમારી વિનંતી એટલી જ છે કે ગયા વર્ષે જ હજી જંત્રી ડબલ કરવામાં આવી છે. જંત્રી વધે એમાં અમારો સહમત છે, પણ બીજા સ્ટેટમાં જે નિયમ છે કે 5% 10% દર વર્ષે વધે, અમને જંત્રી વધે એમાં વાંધો નથી. 5-10% દર વર્ષે વધારો એમાં કોઈ પ્રોબ્લેમ નથી. પણ એક સાથે હું તમને એમ કહું છું, ડૉક્ટર તમને એમ કહે એક સાથે મહિને દિવસની દવા લઈ લે તો માણસ મરી જાય. આમાં પરિસ્થિતિ એવી છે કે નાનો વર્ગ બી આમાં સામેલ છે. એક સાથે 200થી 2000% સુધીનો વધારો હોય તો અવાસ્તવિક છે. અવાસ્તવિકતા દૂર કરવી છે. મારી દ્રષ્ટિએ 5-10% દર વર્ષે વધે. તો તમામ જે એસોસિએશન અત્યારે જોડાશે તેઓ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે 5 થી 10% હોય તો સ્વીકારી શકાય, પરંતુ જે પ્રકારે અત્યારે વધારો થયો છે તે અસહ્ય છે.